મિત્રો નમસ્કાર, જય શ્રી ગણેશ. આપ સૌનું સ્વાગત છે મને પટેલ વિલોગની અંદર. અને ઘણા બધા વિડીયોઝ તમારા માટે લાવતો રહું છું અને ઘણીવાર કહું છું કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે મને પણ એક ફાયદો થાય કે દરેક લોકો આજે સબસ્ક્રાઈબર જોઈને વિડીયો જોવા માંગતા હોય છે. એમ તો ભલે સબસ્ક્રાઈબરનો કોઈ મતલબ નથી, કારણ કે તમારા પ્રેમ છે, તમારો વિશ્વાસ છે મારા ઉપર અને વિડીયોઝ તમે કાયમ જોતા રહો છો. પરંતુ સબસ્ક્રાઈબ કરેલો હશે તો મને પણ એક ચેનલ ગ્રો થાય અને દેખાય કે ખરેખર છે એમના સબસ્ક્રાઈબર છે અને તમારો સપોર્ટ રહેશે તો મજા આવશે. વિડીયો આપણે બનાવતા રહીશું. પરંતુ આજે આપણે આવી ચૂક્યા છે દાંડી એક ફેમસ નામ છે આપણું નવસારીનું. નવસારીની અંદર દાંડી બીચ તો ફેમસ છે જ, પરંતુ દાંડી ગામ જેની અંદર એક વિનય મંદિર સ્કૂલ આવી છે, એ સ્કૂલની અંદર આપણે આવી ચૂક્યા છે અને સ્કૂલની અંદર દર વર્ષે વાર્ષિકોત્સવ ઉજવવામાં આવે છે. તો એ વાર્ષિકોત્સવ આજે એમનું અહીંયા શરૂઆત થવા જઈ રહી છે. તો એના માટે હું ખાસ વિડીયો બનાવવા માટે આવ્યો છું. ઘણા બધાનો આગ્રહ પણ હોય છે કે વિડીયો લાવતા રહો નવા. તો તમારા માટે આજે આ વિડીયો લઈને આવ્યો છું. અને ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, સપોર્ટ મળશે મને અને તમને પણ વિડીયો કાયમ જોવાના મળતા રહેશે. શેર પણ કરી દેજો અને દરેક લોકોને જોવાના વિડીયો મળતા રહે. ધ્વજ ફરકાવવા માટે તમારી સામે, આપણી સામે, સૌની સામે જે વ્યક્તિ ઊભા છે, જે સાહેબ ઊભા છે, એમનું નામ છે દીપક પટેલ. બરાબર છે? દીપક પટેલે હું નામ બોલું એટલે કેટલાક જણાએ આપણી લાઇબ્રેરીનું ચોપડી પુસ્તક સ્પિન જાદુગર એવું સાંભળ્યું હશે, વાંચ્યું હશે. કેટલા જણાએ વાંચેલું છે સ્પિન જાદુગર? જરા હાથ ઊંચો કરજો તો ખબર પડે. યસ. તો મિત્રો, સ્પિન જાદુગર છે શ્રી દીપક પટેલ, આપણા ગામના વતની છે. આ પાછળ ટેકરો જે દેખાય એની પાછળ એમનું ઘર છે અને જે તમારા માટે ખૂબ પોપ્યુલર છે એવું ક્રિકેટ, એમના ઇન્ટરનેશનલ ખેલાડી ન્યુઝીલેન્ડની ટીમના ખેલાડી છે. ન્યુઝીલેન્ડની ટીમમાં, વર્લ્ડ કપની ટીમમાં એમનું સ્થાન હતું. માર્ટિન ક્રો, જેફ ક્રો જે તે વખતે કેપ્ટન હતા. અને આપણે ગૌરવ સાથે કહેવું જોઈએ કે જે વખતે ન્યુઝીલેન્ડમાં, અત્યારે તમને ખબર હશે કે જ્યારે પણ ક્રિકેટની શરૂઆત થાય તો બોલિંગ કોણ રાખે? ફાસ્ટ બોલર રાખે. ત્યારે પણ એવું જ હતું, ફાસ્ટ બોલરનો જ જમાનો અને ફાસ્ટ બોલર જ બોલિંગ રાખે. પણ 1992 ના વર્લ્ડ કપમાં એમના કેપ્ટને પહેલો બોલ એમને થમાયો. અને એવું પણ નથી કે ફક્ત એક મેચમાં સ્ટાર્ટિંગ કરાયું સ્પિનર બોલરથી. આખા વર્લ્ડ કપની દરેક મેચમાં સ્પિન બોલરે સ્ટાર્ટ કર્યું શ્રી દીપકભાઈએ. અને મને ખ્યાલ છે ચોક્કસ 1992 ના વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડની ટીમ સેમીફાઇનલ સુધી પહોંચેલી છે તે વખતે. તો મિત્રો, એવા એક ઇન્ટરનેશનલ ખેલાડી છે ને કહેવાય કે જેમની નજીક આપણે પહોંચવાનું આપણા માટે અઘરું કામ હોય અને જે આપણને આજે પ્રાપ્ત થયા છે. एक साथ विशाल ओवरकम गीत शुरू करेंगे. शुरू कर. We shall overcome someday. Oh, deep in my heart, I do believe that we shall overcome someday. We shall hand in hand, we will walk hand in hand, we will walk hand in hand someday. Oh, deep in my heart, I do believe that we shall
deep in my heart, I do believe that we shall overcome someday. The truth will make us free. The truth will make us free. The truth will make us free someday. Oh, deep in my heart, I do believe that we shall overcome someday. We are not afraid. Afraid. We are not afraid someday. Oh, deep in my heart, I do believe that we shall overcome someday. We shall overcome, we shall overcome, we shall overcome someday. Oh, deep in my heart, I do believe that we shall overcome someday. Good. વિશ્રામ હોગે વિશ્રામ. આજના આપણા પ્રમુખ શ્રી આપણને બે શબ્દો પાઠવશે. હું ઇમોશન થઈ ગયો છે એટલે કે મારા માટે તમે આવકારે છે. I'm honored and I'm privileged કે દાંડી લોકોના માણસો આવું મારા માટે આ જો હું તો કેટલા 30 ઉપર વર્ષથી હું રિટાયર થઈ ગયો છે ને હજી બી એ લોકો મને આવું કરે તો મને I can feel it in my heart. હું પહેલી વાર અહીંયા આવ્યો તો 1963 માં આવ્યો હતો. ખાલી 6 વર્ષનો છોકરો જ હતો ત્યારે. ત્યારનું મારા ડેડી ને મમ્મી અમને મોટા કર્યા હતા કે કેમ દાંડીની લીધે. હું બહુ પ્રાઉડ છે કે હું અહીંયા દાંડીમાં મારું ગામ મારા બાપુજીને ગામ છે. જ્યારે મને ટાઈમ મળે ને હું આવું, મને દર વર્ષે આવવાનો વિચાર થાય પણ નહીં કરી શકું. હું દર ફેર 1996 માં મને લાગે હું આવ્યો હતો ત્યારે બી સ્કૂલે મને ઓનર કર્યો હતો. ત્યારે હું દર વર્ષે જ્યાં હું આવું છું અહીંયા હું પહેલું અહીંયા તમને જોવા માટે સ્કૂલમાં શું કરે છે છોકરા લોકો જોવા આવી જશે. દર ફેર આવે અહીંયા કંઈ તમે રમતા હોય તે બી હું આવીને બહાર એને જોઉં છું છોકરા લોકો શું કરે છે. તમે ભારતની ફ્યુચર છે. તમે એટલા લકી છે કે તમારા ટીચર તમને શીખવાડે છે. તમારે એ લોકોને બહુ રિસ્પેક્ટ આપવું જોઈએ. એ લોકો વગર આપણી તમારી ભારત ઉપર નથી આવવાનું. તમારી ટીચર બધું તમને શીખવાડે છે કે તમે મોટા થઈને એ લોકો ટીચર બી બનશે. કોને હાથ ઊંચા કરો, કોને ડોક્ટર બનવું છે? હાથ ઊંચા કરો. તો શું કામ ભણે છે? તમે ભણે તો તમારે ડોક્ટર બનવું જોઈએ, નહીં તો સર્જન બનો. તમારો ગોલ હોવું જોઈએ કે મારે ખાલી બેસ્ટ જોબ કરવું છે. પછી કઈ નહીં, ભણીને નહીં થાય કઈ નહીં, તેમાં શું છે? એમાં શરમ નથી. પણ તમે જે તમારે કરવું છે તો તમારે બેસ્ટ કરવું જોઈએ. જે મોટામાં મોટો જોબ હોય ને એ તમારું ગોલ હોવું જોઈએ. એટલે હું તમને પૂછું છું કે તમારે શું બનવું છે. પણ એ તમારી ડ્રીમ હોવી જોઈએ. તમે રાતના સુઈ જાય ને એ પહેલા ડ્રીમ કરવું જોઈએ તમારે. મારે શું બનવું છે દરરોજ ડ્રીમ કરવાનું. સપનામાં તમે ડ્રીમ કરશે ને એ સાચું થશે એક દિવસ.
બિલીવ મી, હું તમને એક દાખલો આપું. જ્યારે હું રમતો ને ત્યારે હું સાંજના સુઈ જાઉં ને હું બીજા દિવસે મારો પરફોર્મન્સ હોય ને જે મેં સપનાને જે મેં ઓલું ટ્રુ કર્યું છે ને એ બીજા દિવસે હું 100 મારું ને રાતના ડ્રીમ કર્યું હતું કે હું 100 મારવાનો છે. 5 રનથી 10 પહોંચ્યો, 10 રનથી પછી 25 પહોંચ્યો. હું ડ્રીમ કરતો, હું વિકેટ લેતો તે બી હું ડ્રીમ કરતો, એટલે થતું. એટલે મારું એડવાઇસ છે તમારા માટે કે યુ મસ્ટ હેવ અ ડ્રીમ. એ ડ્રીમ વગર નહીં શકાય બધું. યુ મસ્ટ હેવ કે મારે આ કરવું છે. એના વગર પછી પાછું તમને મહેનત જોઈએ, ડેડિકેશન એન્ડ ડિસિપ્લિન. હું એમ કેમ છું મહેનત વગર કોઈ બી નહીં આવે. તમારું પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી એની બી તમે બુક વાંચો એ લોકોની, એને શું કહ્યું પહેલા પ્રાઇમ મિનિસ્ટર આવ્યા એવી રીતના આવ્યા. મહેનત વગર કોઈ નહીં આવી શકે. આજે મને તમે ગેસ્ટ રાખ્યો છે પણ મારા કરતા મોટા ગેસ્ટ છે અહીંયા મારી પાછળ જ બેઠા છે. ધીરુભાઈ પટેલ. હું તો કઈ નથી કહેવા. જે ધીરુભાઈએ તમારી સેવા કરી છે અહીંયા ગામમાં, આ સ્કૂલની કેટલી એને સેવા કરી છે. હજી બી જો એનું પ્રાઇડ છે આ ગામનું, એની પ્રાઇડ છે સ્કૂલનું. આઈ એમ ઓનર્ડ કે ધીરુભાઈ એમ આવ્યા છે સવારે. તમારે બધા એક છોકરા અને છોકરી લોકોને ધીરુભાઈને જેટલી સેવા થઈ ને કરવાની તમારે દરરોજ. એની ઉંમર 96. જયારે 100 વર્ષના થશે ને હું પોતે આવીશ કે એનું સેલિબ્રેશન કરશે આપણે. એટલે હું એમ કહું છું ભગવાનને લીધે સારી રીતે ભણો, રહેવો, પણ દાંડી નહીં ભૂલી જાઓ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સર. આપણે આ સરોજ પાત્રમાંથી તે જમાનામાં 250 રૂપિયા મોકલેલા. કાકા સાહેબના હાથે લખેલો પત્ર આપણને અહીંયા મળ્યો છે અને એને એમ લખ્યું છે, આખા દેશમાં ફક્ત ને ફક્ત દાંડીમાંથી મળી છે. એટલે આપણું દાન ક્યાં ક્યાં પહોંચ્યું છે તેનો તમને ખ્યાલ આવશે. આમાંથી આપણે ગરીબ લોકોને મદદ કરીએ છીએ. આ પૈસા આવા નબળા સંજોગોમાં જ્યારે સરકાર અપીલ કરે ત્યારે આપણે ત્યાં મોકલી આપીએ છીએ. અને જેને શું કહીએ, 55મું વર્ષ ચાલે છે. અહીંયા બેઠેલા મિત્રો પણ આમાં આ કરેલા હવે દાન એ સતત ચાલુ રહ્યું છે, એનો આપણને સૌને આનંદ છે. અભિનંદન. અમારામાં સર્વોદયની ભાવના વૃદ્ધિ પામો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. સત્ય પ્રેમ કરુણા સત્ય પ્રેમ કરુણા.
क्या है जिसे समझना अत्यंत कठिन है, पर इस अध्याय की कल्पना 10 वर्षों पहले से हुई है, जिसकी शुरुआत आरंभ है। Ready. प्रचंड बोले मस्तकों के झुंड, आज जंग की घड़ी की तुम हार दो। आन बान शान या की जान का हो दान, आज एक धनुष के बाण पे उतार दो। Whole life have a balance. अपनी कुर्सी की पेटी बांध लो, मौसम बिगड़ने वाला है। हरगिज झुकेगा नहीं साला। विनाश सर्वनाश से जन्मा है ये नया युग।
एक डमरू और एक Mixed by Vishnu.
મંદિર દાંડીનો આજે 40મો વાર્ષિક ઉત્સવ ઉજવી રહ્યા છે. સવારે પરેડ, ધ્વજવંદન અને એવું થયું. આજના દિવસે અમારે માટે ખાસ પ્રસંગ એ રહ્યો કે ન્યૂઝીલેન્ડના અને દાંડીના વતની ન્યૂઝીલેન્ડના ક્રિકેટર દીપક પટેલે ફ્લેગ હોઇસ્ટિંગ કર્યું. વિદ્યાર્થીઓને એમણે જે વાત કરી તે વાતનો સૂર એક જ હતો કે મહેનત અને સ્વપ્ન એ બે જ સફળતાની ચાવીઓ છે. જી. ત્યાર પછી અમે બપોર દરમિયાન સ્પોર્ટ્સ કર્યા, 1 મિનિટ ગેમ્સ અને એ બધું થયું. ત્યાર પછી અત્યારે આખા ગામમાં અમે એક પ્રકારની શોભાયાત્રા અને જસ્ટ છોકરાઓને માટે ડાન્સિંગ જેવું છે. નેક્સ્ટ ટાઈમ અમે આને કંઈક ચેન્જ કરવાનો વિચાર કરી રહ્યા છે, પણ આ રીતે છોકરાઓને મસ્ત એક એન્જોય કરાવ્યું છે. આવતીકાલે અમારો વાર્ષિક ઉત્સવનો બીજો દિવસ હશે. જી, ખૂબ સરસ. યુગેશભાઈ, તમે તો એક પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવો છો સ્કૂલની અંદર. અહીંયા આ બધી એક્ટિવિટીમાંથી બાળકો માટે શું બહુ જ મળશે, શું શીખવા જેવું મળશે સારું? બાળકો અહીંયા બધી જ વસ્તુઓ, આ એજ્યુકેશનના 2 ટાઈપ છે, એક ફોર્મલ એજ્યુકેશન અને ઇનફોર્મલ એજ્યુકેશન. અમે આ 2 થી 3 દિવસ દરમિયાન છોકરાને ઇનફોર્મલ એજ્યુકેશન આપી રહ્યા છે. અહીંયાથી ડાન્સ અને ડ્રામા શીખેલો વિદ્યાર્થી કોઈક વાર એમાં કરિયર પણ બનાવી શકે છે અને એ કરિયરમાં એક કોન્ફિડન્સ એને નિર્માણ થશે. જુદી જુદી સ્પર્ધાઓમાં કોમ્પિટિશનમાં ભાગ લેશે તો એક કોન્ફિડન્સ જ માણસને આગળ લઈને જાય. જી, ખૂબ સરસ, ખૂબ સરસ. કોન્ફિડન્સ અને સાથે સાથે અપગ્રેડ નોલેજ સાથે બાળકો અહીંયાના નીકળે એટલે કંઈક ને કંઈક જીવનમાં પ્રગતિ કરી શકે. તે સિવાય આપણા આજુબાજુના સ્કૂલો માટે કે અને આજુબાજુના બાળકો જે વિડીયો કદાચ આપણા જોશે એ લોકો માટે શું શીખવા મળશે? કોઈ બી એક્ટિવિટીમાં ભાગ લેતા ગભરાવું નહીં. અમારે ત્યાં વિનય મંદિરની એક ખાસિયત છે, અમારા 161 બાળકો છે, તો 161 બધા જ બાળકો કોઈને કોઈ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ રહ્યા છે. જી. માત્ર ને માત્ર હું કદાચ કહી શકું કે એક જ એ વિનય મંદિર શાળા છે કે જેના એન્યુઅલ ફંક્શનમાં બધા બાળકો પાર્ટિસિપેટ થતા હોય
બાકી એવી કોઈ શાળા નહીં હશે કે જ્યાં બધા બાળકો કોઈને કોઈ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરે. જી 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 ખૂબ સરસ ખૂબ સરસ. એ જ તો મહત્વ છે આપણી આ સ્કૂલનું. અને ખૂબ સરસ તમે પણ પ્રિન્સિપલ તરીકે સારી ફરજ ભજવો છો અને આ રીતે એક્ટિવિટી થતી રહે સ્કૂલમાં અને દર વર્ષે આવા કાર્યક્રમો થતા રહે. આગળ વધે વિડીયોની અંદર બીજા દિવસનો વિડીયો તમને કન્ટિન્યુ બતાવીશ બીજા ભાગમાં. ઓકે. થેન્ક યુ. Subscribe now, Money Patel Vlog.